મજાના દીકરાના લગ્ન કર્યા, ઘરે વહુ આવી ગઈ. અને આ અત્યારની પેઢી તો એવી છે, ભગવાન બચાવે ભાઈ, કે દીકરાની વહુને ભેગું રહેવું ગમ્યું નહીં, પછી નોખી થાય એને હરે ફરે મોજ મજા કરે, એને બહારનું ખાવું, રેકડીએ જઈને ઊભવું, પાણીપુરી ખાવી, એવું બધું ખાવું. એને ઘરે રોટલા કરવા નથી, કે રોટલી વણવી નથી, કે શાક કરવું નથી, બહારનું લઈ આવવાનું. અને સીધો ફોન કર્યો, તમને કહું ઓલી વસ્તુ લઈ આવજો. કોઈ મને બોલતાય આવડતું નથી, જોકે જે વસ્તુ ખાવાની અત્યારે બને છે એ તો ભગવાન બચાવે, એ વસ્તુ ખવાતી જ નથી. ઘરે બધી વસ્તુ બને, નથી બનતી, પણ ઘરે બનાવેલી ખાઓ. પછી ઓલો લઈ આવે હોતે, કારણ કે એનામાં હા અંદરો ભીત થઈ ગયો હોય, એને જોવે ને હા શું થતું હોય છે, એને એ જ કાંઈ સમજાતું નથી. જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ગમે ને તો કોમેન્ટ પણ કરજો. અને પછી સમય જાતા વરસ 2 વરસ થયા હશે લગ્નને, પછી ભાઈ બીમાર પડ્યો. અને બીમાર પડ્યો ને એટલે એને એમ થયું કે હવે મારે શું કરવું જોઈએ. એના દોસ્તારને વાત કરી કે મને બીમારી છે અને હવે આનું શું કરવું. તો કે છે ને મને ખાલી પેટમાં દુખ્યા કરે, બસ એ જ બીમારી છે. તો કે તને તારી પત્ની ઉપર બહુ જ ભાવ છે. તો કે મારી પત્ની તો મને જીવ દઈ દે. તો કે એમ કહે હવે બીજું કાંઈ ના કરતો, તું તારી ઘરવાળીને કહેજે કે મેં ડૉક્ટરને દેખાડ્યું, ડૉક્ટરી કરાવી, ડૉક્ટરે કીધું કે તમારે કિડનીની બીમારી છે, અને જો કોઈ તને કિડની આપે ને તો તું સાજો થા. હવે તારી પત્નીનો તારીમાંથી કેટલો ભાવ છે ને એ જોવો હોય ને તો આ વાત કરજે, પછી હું કહેશે એ વિચારજે. અને પછી ઘરે ગયો એની પત્નીને કીધું મને બહુ મજા નથી, પેટમાં બહુ દુખ્યા કરે છે. તો એની પત્નીએ કીધું કે તમે ડૉક્ટરી કરાવો. પછી એમ કરીને ઘરેથી નીકળી ગયો કે હાલો હું ડૉક્ટરી કરાવી આવું. અને ડૉક્ટરી કરાવવા ગયો ને એટલે પછી ઘરે પાછો આવ્યો. એની પત્નીએ પૂછ્યું કેમ તમે પાછા આવ્યા. તો એને કીધું કે ડૉક્ટરી મેં કરાવી અને રિપોર્ટ પણ કરાવ્યા, અને એને મને એમ કીધું કે આમાં એક કિડની નથી, કોઈ કિડની આપે ને તો તમને આ દુખાવો જાય. તો એક ચિરેન મને એક કિડની તું દે ને મને તો મારે કાંઈ ખારું થાય. તો એની પત્નીએ શું કીધું કે તમને હું કહું ને સાચું તો જો મને શ્વાસ છે, મને ડાયાબિટીસ છે, મને એસિડિટી છે, મારી કિડની તમને નહીં હાલે હો. ત્યારે એના ઘરવાળાએ કીધું કે તું મારી જિંદગીમાં જ મેચ નથી તો તારી કિડની મને શું મેચ થવાની હતી, જવા દે, મારે તને જોતી જ નથી. અને એની ઘરવાળીને કાઢી મૂકી. જો તમારે પણ આવી રીતની પરીક્ષા કરો. હું એમ નથી કહેતી કે તમે એને કાઢી મૂકો, નહીં, કાઢીએ નહીં મૂળવાની અને રાખવાની. પણ તમે જુઓ એનો ભાવ તમારી માથે કેટલે લગે છે એ જુઓ. આ એ પતિ પત્ની છે. અને હવે પાછી હું વાત કરું ને બીજા ભાગની, તો એ પણ પતિ પત્નીની જ છે.